કિની મેકઓવર હેર એન્ડ સ્કિન સ્ટુડિયો 103 દિયા આર્કેડ, રામાનંદ હોટલની સામે, દુધિયા તલાવ રોડ, નવસારી. ચોકસી ક્લાસીસ, યુનિયન હાઇટ્સ, આશાનગર, નવસારી. વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ, સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાશેરી, નવસારી. પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી. અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી. મા કૃપા ડેકોરેશન મોલ, શોપ નંબર 1 થી 8, નીલકંઠ રેસિડેન્સી, મહેન્દ્ર બ્રધર્સની સામે, જમાલપુર રોડ, નવસારી. ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા, નવસારી, મરોલી, સુરત. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. ચીખલી તાલુકાના આલીપોર ગામે ફર્નિચર ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ. રાજકોટની દુર્ઘટના બાદ પણ તંત્ર ફાયર સેફટી અંગે છે લાપરવાહ. નવસારીનું તંત્ર ફાયર સેફટી બાબતે થયેલું એલર્ટ. શાળા, ક્લાસીસ, હોસ્પિટલોમાં તપાસનો થયેલો ધમધમાટ. ભારે પવનને કારણે દાંડી અને ઉભરાટ દરિયા કિનારો 5 દિવસ પર્યટકો માટે બંધ કરાયો. દશેરા ટેકરી વિસ્તારમાંથી ઝડપાયો 36,000નો વિદેશી દારૂનો જથ્થો. બુટલેગર ધર્મેશ ઉર્ફે જીગાની થયેલી ધરપકડ. નવસારી જિલ્લાના ચીખલી પાસે આવેલ આલીપોર નજીક મયુર ફર્નિચર નામના શોરૂમમાં અચાનક ભીષણ આગ લાગવાનો બનાવ બનતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નવસારી જિલ્લામાં ચાલુ વર્ષે આગ લાગવાના અસંખ્ય બનાવો સામે આવ્યા છે. ત્યારે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના આલીપોર નજીક આવેલા મયુરા ફર્નિચર નામના ફર્નિચરના ગોડાઉનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો અને જોતજોતમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર વિસ્તારમાં આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. અચાનક લાગેલી આ આગને કારણે ફર્નિચરના ગોડાઉનમાં રાખેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ ભયાનક આગના બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને મામલતદાર સહિત નવસારી, ચીખલી, બિલ્લીમોરા તેમજ ગણદેવીના ફાયર ફાઇટરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા હતા. જાણવા મળતી માહિતી મુજબ ગોડાઉનમાંથી વીજ કંપનીના થાંભલા તેમજ વીજ લાઈનો પસાર થતી હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગોડાઉનમાં ફાયરના સાધનો હતા કે નહીં તે વિશે પણ ગંભીર પ્રશ્નો ઉપસ્થિત થયા છે. નવસારી વિજલપુર નગરપાલિકા અને શિક્ષણ વિભાગ દ્વારા ક્લાસીસ, હોટેલ, હોસ્પિટલ અને શાળાઓમાં ફાયર એનઓસીની તપાસ હાથ ધરવામાં આવી છે. જિલ્લાની તમામ શાળાઓમાં ફાયર સુવિધાની ચકાસણી થઈ હતી. રાજકોટ ગેમ ઝોન દુર્ઘટના બાદ તેમાંથી બોધપાઠ લઈ નવસારી વિજલપુર પાલિકાનું તંત્ર પણ સફાળું જાગ્યું છે. નવસારી જિલ્લાના શિક્ષણ વિભાગ અને પાલિકાના ફાયર વિભાગ દ્વારા તમામ સરકારી અને ખાનગી શાળાઓ, હોસ્ટેલમાં ફાયર સુવિધાઓ અને ફાયરની બોટલ રિફિલિંગ અંગેના રિપોર્ટ તાત્કાલિક અસરથી મંગાવવામાં આવ્યા છે. તમામ માહિતીઓ રાજ્યના શિક્ષણ વિભાગને કરવામાં આવશે. પ્રાથમિક શાળા, ગ્રાન્ટેડ શાળા, ખાનગી શાળાઓ, હોસ્ટેલોમાં ફાયરની સુવિધાની જરૂરી ચકાસણી કરવામાં આવી હતી. નવસારી વિજલપોર શહેરમાં ખાનગી હોસ્પિટલો, ટ્યુશન ક્લાસીસ, શોપિંગ મોલ, ટોકીઝ, મલ્ટીપ્લેક્સ, થિયેટરોમાં ફાયરની સુવિધાની માહિતી એકત્ર કરવામાં આવી હતી. નવસારી વિજલપોર શહેરી તમામ શાળાઓ અને ક્લાસીસમાં ફાયર એનઓસી સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે. પાલિકાના ફાયર બ્રિગેડના જવાનો શાળાઓ, હોસ્પિટલોમાં ચકાસણી કરી ફાયર વિભાગ, શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર શહેરભરમાં તપાસ વિષય ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના દરિયા કિનારા ઉપર 29 મેથી 2 જૂન સુધી ભારે પવન રહેવાની હવામાન વિભાગની આગાહીને પગલે નવસારીના દાંડી તેમજ ઉભરાટના દરિયા કિનારા ઉપર સહેલાણીઓને જવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે પવન વાઈ રહ્યો છે, જેથી દરિયા કિનારા ઉપર અકસ્માતની ઘટના ન બને તેની તકેદારીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દાંડી તેમજ ઉભરાટના દરિયા કિનારા ઉપર સહેલાણીઓને જવા પર પ્રતિબંધ ફરમાવતું એક જાહેરનામું નવસારી જિલ્લા અધિક કલેક્ટર કેતન જોશી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તારીખ 29 મેથી 2 જૂન સુધી દાંડી તેમજ ઉભરાટના દરિયા કિનારા ઉપર સહેલાણીઓને જઈ શકશે નહીં, જે માટે તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્રએ આ નિર્ણયને અમલી બનાવ્યો છે.
સાથે જ માછીમારોને પણ દરિયો ન ખેડવા માટે તાકીદ કરવામાં આવી છે. નવસારી જિલ્લામાંથી સૌરાષ્ટ્રના દરિયાકિનારા તેમજ મુંબઈના દરિયાકિનારા ઉપર માછીમારી કરવા માટે મોટી સંખ્યામાં માછીમારો જતા હોય છે. તેમને પણ વહીવટી તંત્ર દ્વારા આ અંગે સૂચના આપવામાં આવી છે. નવસારી શહેરના દશેરા ટેકરી વિસ્તારમાંથી બુટલેગરના ઘરમાંથી 36,000નો વિદેશી દારૂનો જથ્થો ટાઉન પોલીસે ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂનો ધંધો કરતો ધર્મેશ ઉર્ફે જીગોની પોલીસે ધરપકડ કરી હતી. નવસારી શહેરમાં વિદેશી દારૂની બોટલો વેચવાનો ધંધો બિંદાસ્તપણે ચાલે છે. દશેરા ટેકરી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી એક ધાર્મિક સ્થળ નજીક જ ધર્મેશ ઉર્ફે જીગો નામનો બુટલેગર વિદેશી દારૂનો ધંધો કરી રહ્યો હતો. ટાઉન પોલીસને બાતમી મળી હતી કે ધર્મેશ ઉર્ફે જીગાના દશેરા ટેકરી ખાતેના ઘરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડેલ છે. ટાઉન પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ 112 મળી આવી હતી, જેની કિંમત 36,925 થાય છે. ટાઉન પોલીસે બુટલેગર ધર્મેશ ઉર્ફે જીગાને પકડી પાડી વિદેશી દારૂનો જથ્થો આપી જનાર ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિશ્વ તમાકુ નિષેધ દિનને લઈને નવસારીની નિરાલી હોસ્પિટલ કેન્સરની બીમારીઓને પહોંચી વળવા માટે બહોળા પ્રમાણમાં જાગૃતિ અભિયાન શરૂ કરીને નવસારીને તમાકુના વ્યસનથી મુક્ત બનાવ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાની નેમ છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસ એ વિશ્વભરમાં દર વર્ષે 31 મેના રોજ ઉજવવામાં આવે છે. તમાકુના વ્યસનને કારણે કેન્સર જેવી ગંભીર બીમારી ઘર કરી રહી છે. તમાકુને કારણે આરોગ્ય ઉપર નુકસાન વિશે જાગૃતિ પ્રસરાવવા માટે નવસારીની નિરાલી કેન્સર હોસ્પિટલ દ્વારા કેન્સર વિશે જનજાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આપણું દુર્ભાગ્ય છે કે ભારતમાં તમાકુનું સેવન કરનારી સંખ્યા સૌથી વધારે છે. એક રિસર્ચ પ્રમાણે ભારતમાં દર 9 વ્યક્તિએ કોઈને કોઈ સ્વરૂપે તમાકુનું સેવન કરે છે. તમાકુના સેવનથી કેન્સર જેવી ગંભીર બીમારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. કેન્સરની બીમારીમાં માત્ર તમાકુ સંબંધિત કેન્સરના જ 43% કેસ છે, જેમાંથી 30% મોતને ભેટે છે. 13 વર્ષથી 15 વર્ષની વયે તમાકુ ધૂમ્રપાનના સેવનની શરૂઆત થતી હોય છે. યુવાન વયે કેન્સરની બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે, તેમજ ખૂબ જ ચિંતાજનક છે. તમાકુમાં નિકોટીન, ટાર, કાર્બન મોનોક્સાઇડ જેવા ઝેરી તત્વો રહેલા છે. નવસારીની કેન્સર હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. કેન્સર હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. કેન્સર જેવી ગંભીર બીમારીને નાથવા માટે તમાકુ જેવા વ્યસનો ત્યજવા માટે જનજાગૃતિ અભિયાન શરૂ કરવું ખૂબ જ જરૂરી છે. આજનો દિવસ છે ઇઝ 31 મે 2024. આખી દુનિયામાં 31 મે એ વર્લ્ડ નો ટોબેકો ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસનું બહુ મોટું ઇમ્પોર્ટન્સ છે કેન્સરના રોગ માટે. જો આપણે જોવા જઈએ ભારતના કન્ટેક્સ્ટમાં તો આશરે ભારત જે છે તે દુનિયાના તમાકુ ઉત્પાદન કરતા દેશોમાં બીજા નંબરનો તમાકુ ઉત્પાદ કરતો દેશ છે, અને તમાકુનું કન્ઝમ્પશન છે એ દુનિયામાં 3જા નંબરનું છે ભારતમાં. આ વસ્તુ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે જેમ તમાકુ ઉત્પાદનોનું કન્ઝમ્પશન વધે તેમ એના લીધે થતા આડઅસરો અથવા તો રોગનું પ્રમાણ પણ વધે છે. ઇન્ડિયામાં જેમ મેં તમને કહ્યું એ પ્રમાણે કે ઇન્ડિયા જે છે તે 3જા નંબરનું ઉપભોક્તા છે તમાકુના સંદર્ભમાં. સો તમાકુના લીધે અથવા તમાકુના સેવનથી બોડીમાં અમુક એવા ચેન્જીસ આવે છે કે જેના લીધે કાર્સિનોજન એટલે કેન્સરને પ્રવેગ આપે એવા તત્વોનું પ્રમાણ ધીરે ધીરે વર્ષોના સેવન પછી વધતું જાય છે, જેના લીધે બોડીમાં અમુક જનનિક વિકૃતિઓ આવી શકે છે, જે અલ્ટિમેટલી કેન્સર થવાની પ્રક્રિયાને વધારે વેગ આપે છે અને અલ્ટિમેટલી કેન્સરને પ્રમોટ કરે છે અથવા કેન્સર થવાની પ્રક્રિયા બહુ વધારીને કેન્સરમાં પરિણમે છે. જો આપણે તમાકુના સેવનના એમાં કન્ટેક્સ્ટમાં જોઈએ તો સૌથી વધારે ભારતમાં હેડ એન્ડ નેક કેન્સર્સ એટલે મોઢાનું અને ગળાનું કેન્સરનું પ્રમાણ બહુ જ વધારે છે પુરુષોમાં, કે જે ડાયરેક્ટલી સાયન્ટિફિકલી એટલે વૈજ્ઞાનિક રીતે પ્રૂવ છે કે આ તમાકુના સેવનથી મોઢાના કેન્સર અને ગળાના કેન્સર થવાની શક્યતા બહુ જ વધારે છે. બીજી વસ્તુ કે તમાકુના સેવનથી ફક્ત મોઢાનું કે ગળાનું કેન્સર નહીં પણ ફેફસાનું કેન્સર પણ જોવા મળે છે, જેની પાછળનું મેઇન કારણ છે સિગરેટ અથવા બીડીનું સેવન, કે જેનો ધુમાડો જે હોય એમાં બેઝિકલી એવા કાર્સિનોજેનિક તત્વો હોય છે કે જે કેન્સર થવાની પ્રક્રિયાને વેગ આપે છે. એટલે લંગ કેન્સર અથવા ફેફસાનું કેન્સરનું પ્રમાણ પણ
તમાકુનું સેવન કરતા લોકો, સ્પેશિયલી બીડી અને સિગરેટ પીનારા લોકોમાં સૌથી વધારે હોય છે. ત્રીજી વસ્તુ કે તમાકુનું સેવન ફક્ત મોઢાનું અને ફેફસાનું કેન્સર નહીં પણ બીજા અનેક અંગોનું કેન્સર કરી શકે છે, કે જેમાં સમાવેશ થાય છે અન્નનળીનું એટલે ઇસોફેગસનું કેન્સર, બ્લેડર એટલે પેશાબની થેલીનું કેન્સર, કિડનીનું કેન્સર અને પેનક્રિયાસ કેન્સર. આ સિવાય જો જોવા જઈએ તો તમાકુના સેવનના કારણે ફક્ત કેન્સર નહીં પણ બીજી બોડીની અનેક શારીરિક પ્રણાલીઓ છે જેના ઉપર પણ અસર થવાની શક્યતા રહેતી હોય છે. એમાં મોસ્ટ કોમન છે ફેફસા, કે જેમાં કેન્સર સિવાયના રોગો પણ થઈ શકે છે, અને હાર્ટ ઉપર પણ લાંબા સમયે હૃદયરોગની શક્યતા વધી જાય છે. એટલે આ સંદર્ભમાં જો જોઈએ તો તમે કોઈપણ પ્રકારે આઈધર પાન, માવા, ગુટખા, મસાલા કે સિગરેટનું સેવન કરો તો અલ્ટિમેટલી તમે તમારી જિંદગી સાથે ચેડા કરી રહ્યા છો. જે વસ્તુનું સેવન કરી રહ્યા છો એના માટે જેટલા તમારા પૈસા ખર્ચાય છે એનાથી અનેક ગણો ખર્ચ આ બીમારીની સારવારમાં થઈ જાય છે. અને જો તમે તમાકુનું સેવન ના કરો અથવા તો એની પાછળ ખર્ચાતા રૂપિયાને તમે બચાવી શકો તો એ વસ્તુને તમે બીજી કોઈ કન્સ્ટ્રક્ટિવ વેમાં વાપરી શકો છો. તમે તમારા પરિવાર માટે એને યુઝ કરી શકો છો, અથવા તો તમે એને બીજી કોઈક એવી પ્રવૃત્તિમાં યુઝ કરી શકો છો જે તમને ભવિષ્યમાં કામ લાગી શકે છે. એટલે તમાકુનું સેવન ફક્ત એક વ્યક્તિને હાનિ નથી પહોંચાડતું, એ ઓવરઓલ એક ફેમિલીને હાનિ પહોંચાડે છે, અલ્ટિમેટલી સમાજને હાનિ પહોંચાડે છે, અને અલ્ટિમેટલી આખી ઇન્ડિયન કમ્યુનિટીને હાનિ પહોંચાડે છે, કે જેનાથી અર્થતંત્ર પર પણ બહુ અસર પડે છે. બીજો બહુ મોટો ડિસએડવાન્ટેજ એ છે કે તમાકુના સેવન કરવાવાળા લોકોમાં મોટાભાગના લોકો જે હોય છે તે રિપ્રોડક્ટિવ એજ ગ્રુપમાં, એટલે જે વ્યક્તિઓ પ્રજનન ક્ષમતા ધરાવતા હોય એવા લોકોમાં પણ વધારે છે. અને એવા લોકો જ્યારે કેન્સરનો ભોગ બને છે એવી સિચ્યુએશનમાં એ લોકોની જે કાર્ય કરવાની ક્ષમતા હોય એ પણ ઘટી જાય છે, અને બીમારીના કારણે જ્યારે એમને ટ્રીટમેન્ટ લેવી પડે છે ત્યારે એ અલ્ટિમેટલી જે આર્થિક કેપેબિલિટી અથવા આર્થિક ઉત્પાદન કરવાની ક્ષમતા હોય એની પર પણ અસર પડે છે. એ વસ્તુઓના લીધે જે ઓવરઓલ ઇકોનોમી હોય એ પણ પ્રભાવિત થાય છે. એટલે ઓવરઓલ તમાકુ એક પ્રકારનો સડો છે કે જે જળના મૂળિયામાં લાગેલો છે, કે જે લાંબા ટાઈમે જળને ખોખલું કરી નાખે છે. જો આપણે આપણા દેશને બચાવવો હોય, જો આપણે આપણા સમાજને બચાવવો હોય, જો આપણે પોતાના માટે પોતાની જિંદગી સારી રાખવી હોય અથવા બચાવવું હોય તો કોઈ પણ પ્રકારના તમાકુના ઉત્પાદનનો આપણે બહિષ્કાર તાત્કાલિક ધોરણે કરવો જોઈએ, એવી મારી સર્વજનોને અપીલ છે. નવસારી એસટી ડેપો પાસેથી 6 મોટરસાઇકલ ચોરીના ગુનાને અંજામ આપનાર રીઢા વાહન ચોર ઇમદાદ અલી સૈયદની જિલ્લા એલસીબીએ ધરપકડ કરી છે. આરોપીએ સુરતમાંથી પણ 2 મોટરસાઇકલ ચોરી કરી હતી. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં જિલ્લા એલસીબીનો સ્ટાફ કમાન્ડ કંટ્રોલના કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં બાતમી મળી હતી કે મોટરસાઇકલની ચોરી કરનાર ઇમદાદ અલી ચોરીની મોટરસાઇકલ લઈને ગણેશ સિસોદરા ગામ તરફ ગયો છે. જેના આધારે એલસીબીના સ્ટાફે તિગરાની નવી વસાહત પાસે વોચ ગોઠવી રીઢા વાહનચોર ઇમદાદ અલી ઉર્ફે આરિફ કાસમ અલી સૈયદને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની 6 મોટરસાઇકલ કબજે કરી હતી. એલસીબીની પૂછપરછમાં રીઢા વાહનચોર ઇમદાદ અલી ઉર્ફે આરિફ સૈયદે નવસારી ઉપરાંત સુરતના ચૌટા બજાર અને બેગમવાડીમાંથી પણ મોટરસાઇકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ઇમદાદ અલી સૈયદ જાહેર રોડ અને બસ પાર્કિંગની જગ્યામાં પાર્ક કરેલી મોટરસાઇકલોને અન્ય ચાવીથી લોક ખોલવાનો પ્રયાસ કરતો રહે છે અને જો લોક ખુલી જાય તો મોટરસાઇકલની ચોરી કરી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ અને એનજી અને ચેસિસ નંબર કાઢી નાખી સસ્તા ભાવે વેચાણ કરવા માટે ગ્રાહકો શોધતો રહે છે. એલસીબીએ ઇમદાદ અલીએ ચોરી કરેલી મોટરસાઇકલો નંગ 6 કિંમત ₹1,05,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે નવસારી ટાઉન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નવસારી આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ પ્રસંગે જનજાગૃતિ અર્થે રેલી યોજી હતી. લોકો વચ્ચે જઈ હેલ્થ ઓફિસર સહિતના કર્મચારીઓએ તમાકુ વિશે જનજાગૃતિ પ્રસરાવી હતી. 31મી મે એટલે વિશ્વ તમાકુ નિષેધ દિવસ. તમાકુના સેવનથી ગંભીર પ્રકારની બીમારીઓ થાય છે. સમાજમાં આરોગ્યલક્ષી જનજાગૃતિ પ્રસરાવવા માટે નવસારી શહેરના અર્બન હેલ્થ સેન્ટરના તબીબો, આરોગ્ય કર્મચારીઓ, આરોગ્ય વર્કરોએ એક જનજાગૃતિ રેલી યોજી હતી. સ્લમ વિસ્તારોમાં રેલી યોજી તમાકુના વ્યસન વિરોધી સૂત્રો સાથે લોકોમાં જનજાગૃતિ પ્રસરાવી હતી.
તમાકુને કારણે કેન્સર જેવી ગંભીર પ્રકારની બીમારીઓમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે, ત્યારે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જનજાગૃતિ રેલી કરી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આમાં દેશભરમાં તમાકુ ખાવાથી કેન્સરના રોગ વધે છે અને જેનાથી ઘણા શરીરમાં નુકસાન પહોંચે છે. ઘણા લોકોને જનતાને ખબર બી છે તમાકુ ખાવાથી કેટલા નુકસાન શરીરને થાય છે અને છતાં પણ આપણા ત્યાં તમાકુ ખાવાનું કોઈ છોડતા નથી. તો અમારી જનતાને એટલી વિનંતી છે કે તમાકુ ખાવાથી જે નુકસાન થાય છે, કેન્સરના જે રોગ વધતા જાય છે, તો તેને અટકાયત કરવા માટે આપણે જનતાએ સાથ આપવાનો છે આરોગ્યને. એટલે અમે જાહેર અપીલ કરીએ છીએ કે તમાકુ છોડો તથા પોતાને અને પોતાના પરિવારોને બચાવો. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. ચીખલી તાલુકાના આલીપોર ગામે ફર્નિચર ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ. રાજકોટની દુર્ઘટના બાદ પણ તંત્ર ફાયર સેફટી અંગે છે લાપરવાહ. નવસારીનું તંત્ર ફાયર સેફટી બાબતે થયેલું એલર્ટ. શાળા, ક્લાસીસ, હોસ્પિટલોમાં તપાસનો થયેલો ધમધમાટ. ભારે પવનને કારણે દાંડી અને ઉભરાટ દરિયા કિનારો 5 દિવસ પર્યટકો માટે બંધ કરાયો. દશેરા ટેકરી વિસ્તારમાંથી ઝડપાયો 36,000નો વિદેશી દારૂનો જથ્થો. બુટલેગર ધર્મેશ ઉર્ફે જીગાની થયેલી ધરપકડ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.